નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ધરમપુરમાં અકસ્માત, 7 જેટલા લોકોને ઈજા થઈ છે। વલસાડના ધરમપુરમાં આસુરા ગામની નજીક અકસ્માત થયો છે, જેમાં ફૂલ સ્પીડમાં આવતી ગાડીએ અન્ય ગાડીને અડફેટે લીધી હતી। દરમિયાન 7 જેટલા લોકોને ઈજા પહોંચી છે, 2ને ગંભીર ઈજાઓ પણ થઈ છે, તેમને હોસ્પિટલ ખસેડાયા છે। મળતી માહિતી અનુસાર લાલ રંગની ક્રૂઝ કાર મેક્સ જીપ સાથે અથડાઈ હતી, પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આ કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારાયણ સાંઈની જામીન અરજી ફગાવાઈ છે। સુરતના દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ નારાયણ સાંઈની પિતા આસારામને મળવા માટેની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। તેમને જામીન માટે પિતાની તબિયતનું કારણ તેમજ ઉંમરલાયક પિતાનો પોતે એકમાત્ર પુત્ર હોવાની વાત આગળ ધરીને હંગામી જામીન અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં પુરાવાનો અભાવ અને અમુક ચોક્કસ કારણોસર તેમની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે।